નમસ્તે, એસડી કિચનમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ તહેવારોમાં મીઠાઈવાળાની દુકાન જેવો દાણેદાર મોહનથાળ। મોહનથાળ બનાવવા માટે આપણે 4 કપ ચણાનો લોટ લઈશું, તેમાં 4 થી 5 ચમચી જેટલું ઘી અને 1 કપ દૂધ નાખીને સરખી રીતે મિક્સ કરી દઈશું। કડાઈમાં અંદાજે અડધા કપ જેટલું ઘી ઉમેરી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને તેને ધીમા ગેસ ઉપર હલાવતા રહીશું, જેથી કરીને આપણું મિશ્રણ જે ચણાનો લોટ છે તે બળી ના જાય। લોટ સરસ રીતે શેકાય ત્યાં સુધી તેને સતત ચલાવવા રાખીશું। ત્યારબાદ એક કડાઈમાં 3 કપ ખાંડ અને 1.5 કપ જેટલું પાણી ઉમેરીને એક ધારની ચાસણી બનાવીશું। આ ચાસણીની અંદર 2 ચમચી દૂધમાં ઓરેન્જ ફૂડ કલર નાખીને આપણે એ દૂધને ચાસણીની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને મોહનથાળમાં સરસ મજાનો કલર આવે। હવે ચાસણીની અંદર તૈયાર કરેલા મિશ્રણને એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને ચાસણી અને લોટ બંને સરખી રીતે મિક્સ થઈ જાય। ત્યારબાદ તેને ત્રાસમાં લઈ લઈશું, તેની ઉપર કાજુ બદામના ટુકડા નાખી દઈશું। તો તૈયાર છે દાણેદાર મોહનથાળ। તો રાહ શેની જોઈ રહ્યા છો? આવી અવનવી રેસીપી માટે ફોલો કરો અમારી ચેનલ।